દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર શ્રી જીટી પંડ્યાએ કલ્યાણપુર તાલુકાના રાજપરા ગામે આકસ્મિક મુલાકાત લઈ સરકારી સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા કલેક્ટર શ્રી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ગ્રામ પંચાયત કચેરી સહિતના સ્થળોનું નિરીક્ષણ કરી રેકર્ડની તપાસ કરી જરૂરી સૂચનો આપ્યા હતા. તેમજ કલેક્ટરશ્રીએ ગ્રામજનો સાથે વિવિધ મુદ્દાઓ સંદર્ભે બેઠક પણ કરી હતી. કલેક્ટરશ્રી દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ દર્દીઓને મળતી આરોગ્ય સુવિધાઓનું નિરીક્ષણ કરી તેની સમીક્ષા કરી હતી. તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વૃક્ષારોપણ કરી ગામને હરિયાળું બનાવવા અંગેનો સંદેશ આપ્યો હતો. આ ઉપરાંત શાળાના ઓરડા, સ્માર્ટ ક્લાસ, મધ્યાહન ભોજન યોજનાના અમલીકરણ સહિતનું નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે જરૂરી સૂચન કર્યા હતા. ઉપરાંત સરપંચ સાથે ગામમાં કાર્યરત વિવિધ જનકલ્યાણલક્ષી યોજનાઓ, સ્વચ્છતા, આરોગ્ય, પાણી સહિતના મુદ્દાઓની સમીક્ષા કરી હતી. આ આકસ્મિક મુલાકાત વેળાએ દ્વારકા પ્રાંત અધિકારી શ્રી હિતેશ ભગોરા, કલ્યાણપુર તાલુકા વિકાસ અધિકારી શ્રી ગૌરવ પરમાર, ઇન્ચાર્જ મામલતદાર શ્રી ભરતસિંહ ચાણિયા, ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. તો દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર શ્રી જીટી પંડ્યાએ કલ્યાણપુર તાલુકાના રાજપરા ગામે આકસ્મિક મુલાકાત લઈ સરકારી સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રીએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ગ્રામ પંચાયત કચેરી સહિતના સ્થળોનું નિરીક્ષણ કરી રેકર્ડની તપાસ કરી જરૂરી સૂચન આપ્યા હતા. તેમજ કલેક્ટરશ્રીએ ગ્રામજનો સાથે વિવિધ મુદ્દાઓ સંદર્ભે બેઠક પણ કરી હતી. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા.